દેસાઈનગર ખાતે ફ્લાયઓવરના કામને લઈને દેસાઈનગરનો રસ્તો બંધ કરી દેતા સ્થાનિકો ઉતર્યા રોડ પર। શહેરના દેસાઈનગરથી ગઢેચી વડલા સુધીનો ફ્લાયઓવર બની રહ્યો છે, જેને નીચેની સાઈડમાં રોડની મોટી ડિવાઈડર બનાવવામાં આવી રહી છે, જેને લઈને ત્યાંની આજુબાજુની સોસાયટીના લોકો દ્વારા ડિવાઈડરનું કામ રોકવામાં આવ્યું હતું, જ્યારે જણાવ્યું હતું કે અમારે કોઈ પણ ઇમરજન્સી જેવા વાહનોની જરૂર હોય ત્યારે વાહનને અડધોથી 1 કિલોમીટર સુધી ફરીને જવું પડે છે અને સ્કૂલે આવતા બાળકોને પણ તકલીફ પડી રહી છે। તેથી લોકોએ વિરોધ કર્યો હતો અને થોડાક સમય માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો, જ્યારે તે લોકોએ ભાજપના આગેવાનો સાથે વાતચીત કરીને આ વાતનું નિરાકરણ થાય તેવું જણાવ્યું હતું અને જો આ નિરાકરણ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું જણાવ્યું હતું। તમારું નામ? શૈલેષભાઈ, ક્યાં રહ્યો છો ને શું સમસ્યા છે? શું સમસ્યા છે? આ મેઇન રોડ છે, અહીંથી લગભગ 5000 વાહન નીકળે છે અને આટલું પબ્લિક નીકળે છે। અને આ બ્રિજ બને છે એમાં એ રસ્તો બ્લોક કરવાની વાત કરે છે। અને અહીંયા સ્કૂલની સમસ્યા? સ્કૂલ 3 છે, બરાબર, અને બધા નાના મોટા વાહન સરદાર પટેલ સ્કૂલ જે કાંઈ હોય અહીંથી જ નીકળે છે અંદરથી, બરાબર। હવે આ મેઇન રોડનો આ ડિવાઈડર બંધ કરવાની વાત કરે છે, એટલે અમે આ રજૂઆત કરવા આવ્યા છીએ બધા વિસ્તારના બધા ભેગા। અત્યારે તમે કોને કોને રજૂઆત કરી છે ને શું રજૂઆત કરી છે? ભાજપના આગેવાનો છે એને મળ્યા છીએ અને એણે જે આ લોકો કામ કરે છે એને અત્યારે કામ અટકાવી દીધું અને ઉપર એ લોકોએ વાત કરી। આગામી દિવસોમાં તમારું કામ નહીં થાય તો તમે શું કરશો? અમે બધા છે ને બધા ભેગા જઈ આંદોલન કરશું, ભૂખ હડતાલ કરીને આંદોલન કરશું। ઓકે ભાઈ, પહેલાં તમારું નામ? તમારું નામ? સોહમ પટેલ। સોહનભાઈ, અત્યારે સ્થાનિક લોકોએ તમને રજૂઆત કરી, શેની રજૂઆત કરી? રસ્તા બાબત શું માંગ છે એ લોકોની? એ લોકોની માંગ એવી છે કે અહીંયા પાછળ સ્કૂલ શેરી આ બધું છે સોસાયટીમાં, અમને એવું કહેવું છે કે અહીંયા રસ્તો અમને અત્યારે જે રસ્તો બ્લોક કરવામાં આવ્યો છે તે અત્યારે કામ રોકવામાં આવ્યું છે કે શું છે? હાલ એમનું કામ અમારું અહીંયા સુધી રોકવામાં આવ્યું છે, આગળ સુધીનું કંઈ કામ કરવાનું આપી નથી। તમારા દ્વારા શું કરવામાં આવશે? અમારા દ્વારા તો કંઈ નહીં, પણ એટલું અમારાથી થઈ શકતું છે તો અમે એમને કરી આપીશું। ઓકે, અત્યારે આ જવાબદારી રોડની તમારી પાસે છે બધી? ના, બધી તો મારી જોડે નથી, અહીંયાનું હું એક એન્જિનિયર, તમારી જવાબદારી શું છે અત્યારે? હું એક સાઈડ એન્જિનિયર।